આજે મુદ્દાઓ વિશે વાત કરવી છે, જેમાં સૌથી પહેલો મુદ્દો છે અરવલ્લીના બાયડનો, કે જ્યાં કરોડોની જમીન કૌભાંડનો એવો ખુલાસો થયો છે કે 53 વર્ષ પહેલા મૃત્યુ પામેલા ખેડૂતને કાગળો પર જીવતા બતાવી 2025માં પાવર ઓફ એટર્ની સુધી બનાવી દેવામાં આવી હોવાના ગંભીર આરોપો થયા છે। નકલી ઓળખપત્રો, ખોટા દસ્તાવેજો અને કરોડોની જમીનના સોદા પાછળ કોણ છે અને આ બધું સરકારી કચેરીઓની જાણ બહાર કેમ થયું, આનો જવાબ આપણે મેળવવાનો આજે પ્રયત્ન કરીશું। ત્યારે બીજી ઘટના એ વડોદરાની છે કે જ્યાં પૂર્વ ક્રિકેટર યુસુફ પઠાણના કબજાવાળા વિવાદિત પ્લોટને લઈને મોટો વિવાદ સર્જાયો છે। હાઈકોર્ટમાં મામલો પેન્ડિંગ હોવા છતાં પણ મહાનગરપાલિકા દ્વારા હરાજીની તૈયારી શરૂ કરી દેવામાં આવી છે। શું કાયદાકીય પ્રક્રિયા પહેલા જ આ નિર્ણય એ કેટલો યોગ્ય ગણાય? શું આ હરાજી કોર્ટના આદેશો સામે અનેક સવાલો ઊભા કરે છે? તો એ તમામ વિગતોને પણ જાણવાનો પ્રયાસ કરીશું। દીપિકા જી બિલકુલ, અને ત્રીજા મુદ્દા પર ચર્ચા કરીશું ખેડા જિલ્લાની, કે જ્યાં ખેડા જિલ્લાના ગળતેશ્વરમાં વસ્તી ગણતરીમાં ફરજ બજાવતા એક શિક્ષકનો વિડીયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે, જેમાં હાસ્યના માધ્યમથી સિસ્ટમની ખામીઓ અને પોલીસની જવાબદારી પર ગંભીર સવાલો ઊભા કરવામાં આવ્યા છે। શું આ માત્ર મજાક છે કે પછી સિસ્ટમની અંદરની આ વાસ્તવિકતા, તેનો પણ જવાબ મેળવીશું। સાથે જ મહેસાણાની વાત કરીશું। મહેસાણાની જનરલ સિવિલ હોસ્પિટલમાંથી સરકારી ડોક્ટરો અને આરએમઓના નામે નકલી સહી સિક્કા મારી ઓએનજીસી માટે બોગસ મેડિકલ ફિટનેસ સર્ટિફિકેટ બનાવવાના મોટા કૌભાંડનો પર્દાફાશ થયો છે। આ તમામ વિગતો જે સામે આવી છે તેને લઈને પણ સવાલ છે કે આ ગેરરીતિ કેટલા સમયથી ચાલી રહી હતી અને તેમાં કોણ કોણ સામેલ હતું। આ સાથે જ વાત કરીશું વિક્રમ। બિલકુલ, એટલે જમીનથી લઈને સરકારી દફતરો સુધી અને હોસ્પિટલથી લઈને તંત્રની કામગીરી સુધીના આ ચારેય મોટા મુદ્દાઓ પર આજે ચર્ચા કરવાના છે। સૌથી પહેલો મુદ્દો જેના વિશે ચર્ચા કરવી ખૂબ જ જરૂરી છે અને એ છે અરવલ્લીના બાયડનો એક કિસ્સો કે જ્યાં કરોડોની જમીન કૌભાંડનો એવો ચોંકાવનારો ખુલાસો થયો છે। વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ સરકારી તંત્રની સામે એવા આક્ષેપો કર્યા છે કે 53 વર્ષ પહેલા મૃત્યુ પામેલા ખેડૂતના નામે દસ્તાવેજ બનાવવામાં આવ્યા છે। વર્ષ 1972માં અવસાન પામેલા ખેડૂતને કાગળ પર જીવતા કરાયા છે। મૃતક છગનભાઈ પટેલે 2025માં પાવર ઓફ એટર્ની કરી મૃતક ખેડૂતના નામે નકલી સરકારી ઓળખપત્રો ઊભા કરાયાની ચર્ચા શરૂ થઈ છે। અન્ય વ્યક્તિના આધાર કાર્ડ અને છગનભાઈ પટેલને જીવિત બતાવવામાં આવ્યા છે। જન્મ વર્ષ 1971 અને જમીન માલિકી 1950નો આ મોટો વિરોધાભાસ એ ડોક્યુમેન્ટ્સની અંદર જોવા મળે છે। કરોડોની કિંમતી જમીન સગે વગે કરવા નકલી દસ્તાવેજો બનાવવાનો આરોપ લાગ્યો છે। આ સમગ્ર કૌભાંડમાં બાયડ સબ રજિસ્ટ્રાર કચેરી સામે અનેક સવાલો ઊભા થાય છે। ત્યારે નકલી ખેડૂત ખરીદનાર અને ખોટા સાક્ષીઓની સામે એફઆઈઆરની માંગ થઈ છે। બેંક ચેક દ્વારા થયેલા તમામ નાણાકીય વ્યવહારોની પણ તપાસ કરવાની માંગ ઉઠી છે। એટલે જે રીતે અહીંયા આ કરોડોની કિંમતી જમીન જે સગે વગે કરવા માટે નકલી ડોક્યુમેન્ટ્સ બનાવ્યાનો જે આરોપ લગાડવામાં આવ્યો છે, વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજા શું કહી રહ્યા છે, સૌથી પહેલા એમનું નિવેદન પણ સાંભળીશું। લગભગ 53 વર્ષ પછી બાયડની રજિસ્ટ્રાર કચેરીની અંદર જીવિત થાય છે અને તેમાં એક પાવર ઓફ એટર્ની કરાવે છે। છગનભાઈ જીવણભાઈ પટેલ જે પાવર ઓફ એટર્ની કરાવે છે દિનેશભાઈ નાથાભાઈ પટેલ ના નામે। આ દિનેશભાઈ નાથાભાઈ પટેલ એ મૂળ અમદાવાદના છે અને એના નામે આ દસ્તાવેજી પુરાવો એ તમે જોઈ શકો છો કે આની અંદર 20,60,000 રૂપિયાની રકમ લઈ અને આ દસ્તાવેજ એ કરવામાં આવે છે। વ્યક્તિ એટલે કે છગનભાઈ પટેલ જે છે એ મૃત વ્યક્તિનું નામ જોડી અને આખો જે દસ્તાવેજ જે છે એ દસ્તાવેજ કરી નાખવામાં આવ્યો છે અને આ દસ્તાવેજ જે છે એ બાયડની સબ રજિસ્ટ્રાર કચેરીમાં ખોટા આધારભૂત પુરાવા ઊભા કરી આ તમામ જે આધાર પુરાવાઓ છે એ આધાર પુરાવો તમે જોઈ શકો છો। આ ખોટા બનાવટી આધાર પુરાવા ઊભા કરી જે વ્યક્તિના નામે 1950 થી જમીન છે, એટલે કે છગનભાઈના નામે 1950 થી જમીન છે, એનો 7/12/8 નો ઉતારો પણ અમારી પાસે છે, જેમાં એ મૂળ ખાતેદાર છે। આ વ્યક્તિ જે મરી ગયા છે એટલે કે ગુજરી ગયા છે, સ્વર્ગવાસ જેનો થઈ ગયો છે 1972માં 14 જાન્યુઆરીના રોજ, અને એ વ્યક્તિને 2025માં પાવર ઓફ એટર્ની કરવા માટે બાયડની સબ રજિસ્ટ્રાર કચેરી અને બાયડના સબ રજિસ્ટ્રાર છે એ જીવિત કરે છે। આપણી સાથે નિકુંજ જાની લાઈવ જોડાઈ ગયા છે। નિકુંજ, 53 વર્ષ પહેલા જે મૃત્યુ પામે છે ખેડૂત, એના જ નામે દસ્તાવેજો બનાવી દેવામાં આવે છે। જમીન હડપવાનો આ કેવો કારસો અહીંયા રચવામાં આવ્યો છે?
જે વિકાસ જમીનના જે પ્રકારના ભાવો વધ્યા છે અને તેને લઈને આ પ્રકારના પેતરાઓ જમીન હડપવા માટે અલગ અલગ કિમિયાઓ જે જમીન ઘસનાર જે તત્વો છે તેના તરફથી અપનાવવામાં આવતા હોય છે અને તેનો એક વધુ અને ચોંકાવનારો પુરાવો અરવલ્લીના બાયડની અંદર સામે આવ્યો છે. 1971ની અંદર જે વ્યક્તિ 71-72માં મૃત્યુ પામે છે તે વ્યક્તિના નામે 2025ની અંદર સબ રજિસ્ટ્રાર કચેરીની અંદર નોંધ પડે છે. એ નોંધ હોય છે અન્ય વ્યક્તિને પાવર ઓફ એટર્ની તરીકે જાહેર કરવાની. જે જમીન માલિક મૂળ હતા તે છગનભાઈ પટેલ જે 1972ની અંદર મૃત્યુ પામ્યા, તેમનું આધાર કાર્ડ જે છે તે ઠાકોર મોહતજી ના નામથી બનાવવામાં આવ્યું અને તે દસ્તાવેજના આધારે સબ રજિસ્ટ્રાર કચેરીની અંદર નોંધ પાડવામાં આવી. પાવર ઓફ એટર્ની ની નોંધ પડાઈ અને તેના આધારે જે કરોડો રૂપિયાની જમીન જે છે તેનો દસ્તાવેજ જે છે તે કરવામાં આવ્યો. મહત્વનું છે કે સબ રજિસ્ટ્રાર કચેરીની અંદર જ્યારે આ પ્રકારની નોંધ પાડવામાં આવતી હોય છે ત્યારે ફિઝિકલ હાજરી જે તે વ્યક્તિની જરૂરી બનતી હોય છે અને તેને જ કારણે છગનભાઈ પટેલ નામથી જે ઠાકોર મોહતજી જે છે તેનું આધાર કાર્ડ ડુપ્લિકેશન કરવામાં આવ્યું અને જ્યારે નોંધ પાડવાની હતી ત્યારે ઠાકોર મોહતજી આ સબ રજિસ્ટ્રાર કચેરીની અંદર ઉપસ્થિત રહ્યા. તો આ સમગ્ર મામલાની અંદર સબ રજિસ્ટ્રાર કચેરી અને તેનો સ્ટાફ જે છે તે પણ શંકાના દાયરામાં છે, કારણ કે જે પ્રકારનું દસ્તાવેજી ચકાસણી થતી હોય છે તે યોગ્ય રીતે થઈ હતી કે નહીં તેની સામે પણ મોટો પ્રશ્નાર્થ છે. રાજ્યની અંદર જમીનના જેમ ભાવો વધી રહ્યા છે તે રીતે આ પ્રકારના અલગ અલગ પેતરાઓ, અલગ અલગ કિમિયાઓ અપનાવીને જમીન જે છે તે હડપવાનું કારસ્તાન કરાતું હોય છે. તેમાં આ વધુ એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે કે જે વ્યક્તિ વર્ષો પહેલા ગુજરી ગઈ છે તે વ્યક્તિ જીવિત થાય છે અને તેમના નામે પાવર ઓફ એટર્ની જે છે તે અન્યને આપવામાં આવે છે અને તેના આધારે આ જમીન જે છે તે બારોબાર સગે વગે કરવામાં આવતી હોય તે પ્રકારનો ઘટના બની છે. બિલકુલ નિકુંજ, અહીંયા તપાસની માંગ કરવામાં આવી છે, એફઆઈઆરની પણ માંગ કરવામાં આવી છે. કોઈ પ્રોસેસ આગળ વધી છે, તપાસ થઈ છે કે પછી કોઈના ઉપર કોઈના વિરુદ્ધ એફઆઈઆર પણ દાખલ થઈ હોય એવું કંઈ? વિકાસ વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ છે તેમના તરફથી આ પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી હતી અને તેમને આ સમગ્ર મામલે ખુલાસો કર્યો છે. તેમના તરફથી કોઈ તપાસની અંતર્ગત કોઈ ફરિયાદ કરવામાં આવી હોય તેવો કોઈ ઘટનાક્રમ નથી. તેમના તરફથી આ ઘટનાક્રમને લઈને ખુલાસો કરવામાં આવ્યો છે. હવે જે તે વહીવટી તંત્ર છે તે સુઓ મોટો લઈને આ ઘટનાક્રમની અંદર કયા પ્રકારની તપાસ કરે છે તે જોવું મહત્વનું છે, પરંતુ હાલ સુધી કોઈ એફઆઈઆર થઈ હોય અથવા તો તપાસ આ અંગે નીમવામાં આવી હોય તેવી કોઈ ઘટના નથી બની. બિલકુલ બિલકુલ નિકુંજ, આપ અમારી સાથે જોડાયા એ બદલ આપનો આભાર. તો અહીંયા જે રીતે દીપિકા કે 53 વર્ષના આ વ્યક્તિ કે જે મૃત્યુ પામેલા છે પણ છતાં એમને ફરીવાર અહીંયા બીજાના આધાર કાર્ડ પર એમને જીવિત બતાડવામાં આવી રહ્યા છે. ડોક્યુમેન્ટ્સ જે સામે આવ્યા કે જેમાં એ જીવિત હોય અને એમના નામની એ જમીન એ પડાવી પાડવાનો આ કારસો રચવામાં આવ્યો છે. 53 વર્ષ પહેલા જે ખેડૂતનું મૃત્યુ થાય છે તેના દસ્તાવેજ થયાના આરોપ લાગ્યા છે. દીપિકા.